આજે વિસાવદરના આંગણે આમ આદમી પાર્ટીનું પ્રદેશ સ્તરનું જે સંગઠન અને તમામ જે કાર્યકર્તાઓ એકત્રિત થયા છે, આ સંમેલનમાં ઉપસ્થિત દૂર દૂરથી આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા આમ આદમી પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાઓ, આમ આદમી પાર્ટીના ચાહકો, સમર્થકો અને ગોપાલભાઈને આશીર્વાદ આપવા આવેલા આપ સૌનું આજની આ સભામાં હાર્દિક સ્વાગત કરું છું. મંચ પર ઉપસ્થિત આમ આદમી પાર્ટીના મહાનુભાવો સાથે આપણી વચ્ચે ટૂંક સમયમાં આપણી વચ્ચે રાજેશ શર્માજી, આપણા પ્રભારી શ્રી ઉપસ્થિત છે. રાજેશ શર્માજીનું હૃદયથી સ્વાગત કરું છું. આપણી વચ્ચે આમ આદમી પાર્ટી પ્રદેશના પ્રભારી ગોપાલરાયજી, સહપ્રભારી દુર્ગેશ પાઠકજી, ગુલાબસિંહ યાદવજી, આપણી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ભાઈ ઈશુદાનભાઈ ગઢવી સાથે તમામ આગેવાનો ટૂંક જ સમયમાં આપણી વચ્ચે પધારવાના છે. આજે આમ ગણીએ તો એક કુદરતી સંકેત છે. આમ આદમી પાર્ટી એક આંદોલનમાંથી ઊભી થઈ સત્તામાં બેઠેલા શોષણખોરો, સત્તામાં બેઠેલા ભ્રષ્ટ લોકોની સામે એક સાવ સામાન્ય માણસનો બળવો એટલે કે આમ આદમી પાર્ટી સત્તાની અંદર સત્તાનો ઉપયોગ કરી આપણા સામાન્ય અધિકારો છીનવવાવાળા લોકો કે જે આજે પણ આઝાદ ભારતની અંદર પ્રાથમિક સુવિધાઓ આપણને આપી શક્યા નથી, આજે પણ ખેડૂતો, મજદૂરો, યુવાનો, મહિલાઓ, તમામ દેશની જે જનતા છે એમને આજે પણ આઝાદ થયા હોવાનું મહેસૂસ થતું નથી. એવા સમયમાં દેશની અંદર કોઈ એક વ્યક્તિએ કે જેણે આ સત્તાને લલકારી, આ સત્તાની આ ભ્રષ્ટ વ્યવસ્થાને બદલવા માટેની જે પોતાનો સંકલ્પ કર્યો, એવા માનનીય અરવિંદ કેજરીવાલનું આ સપનું, અને એમણે આપણા જેવા સામાન્ય માણસોને, મધ્યમ વર્ગમાંથી આવતા, ગરીબ લોકો પરિવારોમાંથી આવતા માણસોને એક મજબૂત જે પ્લેટફોર્મ આપ્યું છે, એ પ્લેટફોર્મ એટલે કે આમ આદમી પાર્ટી. આમ આદમી પાર્ટી એટલે એવા પ્રામાણિક લોકોની પાર્ટી કે જે દિવસ રાત મહેનત કરવામાં માને, જે પોતાનું હકનું લેવામાં માને, હકનું ખાવામાં માને, પોતાનું ખેતર ખેડી લેવામાં માને અને કોઈ બીજાને નડતા ન હોય એવા લોકો એટલે કે આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીના નેતાઓ છે. આપણા માટે ગર્વની વાત છે કે ગુજરાતની અંદર 2022ની ચૂંટણી જ્યારે આપણે લડ્યા ત્યારે ગુજરાતની જનતાએ સંદેશ આપ્યો. 41 લાખ જેટલા મતો કોઈ એક પાર્ટીને મળ્યા હોય તો એ આમ આદમી પાર્ટીને મળ્યા. 5 જેટલા ધારાસભ્યો પહેલી વખત ચૂંટણીમાં ચૂંટાઈને આવ્યા હોય તો એ આમ આદમી પાર્ટીમાં ચૂંટાઈને આવ્યા. આ ગુજરાતના લોકોનો સંદેશ છે કે આગામી દિવસોમાં જો મજબૂતીથી કામ કરીશું, જો ઘર ઘર સુધી જઈશું, જો સામાન્ય લોકોની પીડાને વાચા આપીશું, જો પ્રશ્નોના સમાધાન કરીશું તો આવનાર દિવસોની અંદર આ આમ આદમી પાર્ટી આપણી વચ્ચે બેઠેલા લોકો વિધાનસભામાં બેસીને સરકાર બનાવવાનું કામ આપણે કરવાના છે. એ સંદેશ 2022માં આપણને મળ્યો છે. સાથીઓ, ઘણીવાર આપણે જ્યારે ખેતરમાં બીજ વાવતા હોઈએ ત્યારે કેટલાક બીજ ફેલ જાય, કેટલાક છોડ નાના હોય, મોટા થાય, ફેલ જાય, ફળ ન આપે, પણ કેટલાક ફળ ન આપે એનાથી નિરાશ થઈને ઘરે બેસીને રહેતા. આપણે સંઘર્ષ કરતા. એવી રીતે આપણો એક ધારાસભ્ય બદલાઈ ગયો, એક ધારાસભ્ય ડૂબી ગયો, લાલચની અંદર આવી ગયો, પણ આપણી વચ્ચે જે બાકીના 4 ધારાસભ્યો છે એ આજે પણ કદ્દાવર વૃક્ષની જેમ આજે પણ આદિવાસી સમાજની અંદર આદિવાસી બેઠકમાં તમે જાઓ તો ભાઈ ચેતર વસાવા આદિવાસી સમાજની લડાઈ લડે છે. સૌરાષ્ટ્રની અંદર આપણા તમામ ધારાસભ્યો આપણી લડાઈ લડે છે અને એ પ્રમાણ છે કે જો આપણે વ્યવસ્થિત રીતે ફરીથી મહેનત કરીશું તો આગામી દિવસોની અંદર ગુજરાતના ખૂણે ખૂણેથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એ નેતૃત્વ લેવાના છે. આપણી વચ્ચે આપણા ધારાસભ્ય ભાઈ હેમંતભાઈ ખવા ઉપસ્થિત છે. આપણે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ.
આપણી વચ્ચે આપણા યુવા નેતા પ્રવીણભાઈ રામ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે પણ એમનું તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીશું આપણી વચ્ચે. અને તમે સૌ જેમને જાણો છો એવા કૃષિ વૈજ્ઞાનિક કહી શકાય, વિશેષજ્ઞ કહી શકાય એવા પરેશભાઈ ગોસ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે પણ એમનું તાળીઓના નાદથી સ્વાગત કરીએ છીએ. તમામ નેતાશ્રીઓનું હાર્દિક સ્વાગત છે. આજે ગુજરાતની અંદર આપણા માટે ગર્વની વાત છે કે જે લોકો સામાન્ય પ્રશ્નોને વાચા આપવાવાળા યુવાનો છે, એ ચાહે યુવાનોનું આંદોલન હોય, એ ચાહે પેપર ફૂટતા હોય એની સામે લડવાનું હોય, એ ચાહે અન્યાય થતો હોય એની સામે લડવાનું હોય, એ ચાહે ઇકો ઝોનનો પ્રશ્ન હોય એની સામે લડવાનું હોય, એ ચાહે મહિલાઓ પર અત્યાચાર થતો હોય ત્યારે લડવાની વાત હોય, ગુજરાતની સરકારની તમામ નીતિઓની સામે જ્યારે પણ લડવાનું થતું હોય ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સડકથી લઈને વિધાનસભા સુધી સંઘર્ષ કરી રહ્યા છે. સડકથી લઈને સંસદ સુધી આજે દેશનો અવાજ જે છે એ આમ આદમી પાર્ટી બની રહી છે. આ પાર્ટી એટલા માટે મહત્વની છે કે આ પાર્ટી કોઈ પૈસાવાળાની પાર્ટી નથી. આ પાર્ટી કોઈ નેતાના સંતાનની પાર્ટી નથી. આ પાર્ટી આપણા જેવા સામાન્ય લોકોની પાર્ટી છે. આ પાર્ટી આપણા જેવા લોકોની પીડા વ્યક્ત કરવાની પાર્ટી છે. અને એટલા માટે આજે હું વિસાવદરની અંદર ફરું છું. ગોપાલભાઈની સાથે અનેક ગામડાઓમાં હું ગયો છું. મેં જોયું છે કે તમામ લોકોની જે પીડાઓ છે એ પીડાઓનું એક સમાધાન કોઈને દેખાતું હોય તો એ આમ આદમી પાર્ટી દેખાય છે. એ ભાઈ ગોપાલ ઇટાલિયા દેખાય છે, એ ભાઈ ઈશુદાન ગઢવી દેખાય છે, એ ભાઈ ચેતર વસાવા દેખાય છે. ગુજરાતની અંદર જ્યાં પણ જઈએ ત્યાં અમને આશ્વાસન મળે છે કે હિંમત નહીં હારતા, આ લોકોની સામે લડવાનું છે. એક દિવસ ગુજરાતની જનતા તમને ચોક્કસ સ્વીકાર કરવાની છે. અને આપણા માટે કદાચ આજે આ ઐતિહાસિક ક્ષણ છે. કદાચ આજે આપણે અહીંથી એ સંદેશ આપવાનો છે કે આ એવો દિવસ હતો ઇતિહાસમાં લખાયેલો દિવસ કે જે દિવસે વિસાવદરની ધરતી ઉપર આમ આદમી પાર્ટીનું પ્રદેશ કાર્યકર્તા સંમેલન મળ્યું હતું. અને અહીંયા 2027 ની અંદર સરકાર બનાવીશું એનું આગાજ આપણે અહીંથી અહીંયા કરીએ છીએ. પહેલું કામ ભાઈ ગોપાલભાઈને વિસાવદરમાંથી ધારાસભ્ય બનાવવાનું કરવાનું છે. અને ત્યારબાદ એક વર્ષની અંદર સમગ્ર ગુજરાતની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગર પંચાયતોના ચૂંટણીઓ આવે છે. આ ચૂંટણીઓની અંદર આપણા આમ આદમી પાર્ટીમાંથી હજારો નેતાઓને નેતૃત્વ આપવાનું કામ આજે આપણે અહીંથી આગાજ કરીએ છીએ, શરૂઆત કરીએ છીએ કે એક વર્ષની અંદર આમ આદમી પાર્ટી ખૂણે ખૂણે નેતૃત્વ ઊભું થવાનું છે. અહીંયા ઉપસ્થિત સંગઠનના સાથીઓને ખાસ વિનંતી કરીશ કે આ લડાઈ છે, લડાઈ પાર્ટ ટાઈમ જોબની જેમ ન થઈ શકે. લડાઈ ઘર પરિવાર સંભાળતા ન થઈ શકે. લડાઈની અંદર જોડાવું હોય તો તમામ તાકાત લગાવીને પોતાની 100% ક્ષમતાઓને કામે લગાડી અને એ લડાઈ લડવી પડે અને તો જ ધારું પરિણામ મેળવી શકાય. અને મને વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીનો પ્રામાણિક કાર્યકર્તા, આમ આદમી પાર્ટીનો નિષ્ઠાવાન કાર્યકર્તા જે આ પાર્ટીની અંદર માત્ર લાલચથી નથી આવતો, એને કોઈ લાલચ નથી. મેં હજારો કાર્યકર્તાને જોયા છે કે જેમણે પોતાના સમયનું, પૈસાનું, પોતાના પરિવારના સુખોનું પણ બલિદાન આપી આમ આદમી પાર્ટીને આગળ વધારવાનું કામ કર્યું છે. સાથીઓ, સૌને હું વિનંતી કરું છું કે આગામી દિવસોની અંદર આપણે ઘર ઘર સુધી જઈ નેતૃત્વ ઊભું કરી, સંગઠન મજબૂત કરી અને જે આપણને આપણા પ્રભારીઓ કે જેમને અનુભવ છે, જેમને સંગઠનનો અનુભવ છે, કે જેમણે આંદોલનો કર્યા છે, લડાઈઓ લડી છે, એ આપણી સાથે છે, આપણા માર્ગદર્શક છે. એમની મદદથી, એમના સહકારથી આપણે ગુજરાતની અંદર મોટું આંદોલન, એક મોટું રાજનીતિક આંદોલન ઊભું કરવાનું છે, એક સંગઠન ઊભું કરવાનું છે. અને 2022 પહેલા, 2027 પહેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણી ક્ષમતાઓને આપણે બતાવવાનું કામ કરવાનું છે. ફરીથી એક વખત આપ સૌ દૂર દૂરથી અહીંયા સુધી પહોંચ્યા છો. આપની નિષ્ઠાને, આપની આસ્થાને, આમ આદમી પાર્ટી પ્રત્યે આપનો જે લગાવ છે એને સલામ કરું છું. અને હવે પછી જ્યારે આપણે મળીએ ત્યારે આપણે ગોપાલભાઈ ઇટાલિયાને ધારાસભ્યનું સન્માન સમારંભમાં આ જ ગ્રાઉન્ડ ઉપર મળીએ એવી સંકલ્પ સાથે આપણે હું મારી વાતને પૂરી કરું છું. ભારત માતા કી. આપણી વચ્ચે આપણા ખેડૂત આગેવાન, યુવા નેતા ભાઈ રાજુભાઈ કરપડા ઉપસ્થિત છે. રાજુભાઈનું આપણે ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. ભાઈ શ્રી રાજુભાઈ કરપડા, થેન્ક યુ.